આજે આનંદ એ છે કે આન્સર કી બધાની આવી ગઈ છે એનટીએની, તો બધા સ્ટુડન્ટ છે પોતપોતાના જે પણ છે એ આન્સર કી મુજબ સોલ્યુશન પેપર કર્યા છે. ખ્યાલ આવી ગયો હશે બધાને કે કઈ જગ્યાએ મને મળી શકશે, કઈ જગ્યાએ નહીં મળી શકે. તો આજે MBBS નેપાળ એ સૌથી એમ કહેવાય છે કે જે લોકોનું એવું પેરેન્ટ્સનું કન્સર્ન હોય છે કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં નહીં જવું, કોઈ પણ નજીકનું કન્ટ્રીઝ કે જેમાં બાય કાર, બાય બસ, બાય ફ્લાઇટ જઈ શકીએ, તો એવું કયું કન્ટ્રીઝ છે? તો સૌથી વધારે નેપાળ. શા માટે નેપાળ? તો નેપાળ એ માટે કે સૌથી વધારે એમ કહેવાય ક્લિનિકલ એક્સપોઝર પ્લસ ઓર્ગન ટ્રાન્સફર થાય એવી યુનિવર્સિટીઝ પ્લસ સૌથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું કલ્ચરલ પ્લસ ઇન્ડિયન ફૂડ, સ્વામિનારાયણ ફૂડ, આ બધી વસ્તુની જે જગ્યાએ વ્યવસ્થા સારી છે તો એમાંથી છે MBBS નેપાળ, કે જે આપણા સ્ટુડન્ટ્સ અત્યારે ઓલરેડી ડોક્ટર્સ બની ચૂક્યા છે અને એ ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરે છે. ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે ત્યાં ઓલરેડી અત્યારે ભણે છે, તો એના બધા રિવ્યુઝ તમારે જોતા હોય તો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકો છો. ઇવન અત્યાર સુધીમાં 35 પ્લસ સ્ટુડન્ટ્સ ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે. તો આજે જ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સંપર્ક કરો, જે એઝ એ નોટ એઝ એ ઓર્ગેનાઇઝેશન. તો આજે જ તમારું એડમિશન સિક્યોર કરવા માટે, આગળના રિવ્યુ માટેના સ્ટુડન્ટ્સ માટે, પ્લસ અમારા જે આગળના સ્ટુડન્ટ્સ ભણી ચૂક્યા છે, અત્યારે પ્રેક્ટિસ કરે છે, એ લોકોને કોન્ટેક્ટ કરવા માટે આજે જ સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન.